જંબુસર નગરની પવિત્ર રેસિડેન્સીમાં ગટર સમસ્યાથી રહીશો ત્રાહિમામ. જંબુસર શહેરમાં ગટર, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા ઘર કરી ગઈ છે. શહેરીજનોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયમી નિકાલ આવતો નથી. વર્ષો જૂની નખાયેલી ગટર લાઇન અને જે તે સમયની વસ્તીને ધ્યાનમાં રાખીને આ ગટર લાઇન નાખવામાં આવેલ હતી. હાલમાં તે સમયે કરતાં ઘણી વસ્તી વધી ગઈ છે. તેના કારણે આ વારંવાર ગટરો ઉભરાવાનું કારણ બને છે તેમ લોકચર્ચા ચાલી રહી છે. તેવી જ રીતે જંબુસર નગરની પવિત્ર રેસિડેન્સીમાં રહેતા કિરીટસિંહ સિંધાના જણાવ્યા પ્રમાણે તેઓ દ્વારા ગટર સમસ્યા બાબતે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો નગરપાલિકાના સત્તાધીશોને કરવામાં આવી છે. તેમ છતાંય તેમના પેટનું પાણી હાલતું નથી. અહીં પાડાના વાંખે પખાલીને દામ દેવા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, જેના લઈ રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. જેથી વહેલી તકે આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પવિત્ર રેસિડેન્સીના રહીશોની માંગ છે. પવિત્ર રેસિડેન્સીમાં રહું છું. એક નંબરનું મકાન છે. અમારા ઘણા ટાઈમથી ગટર લાઈન ઉભરાય છે. અમારા નાના છોકરાઓ છે ને અમે કેટલી વાર કોર્પોરેટરને રજૂ કરી છે તો કે તમે વિધાઉટ લાઈન લીધી છે, એ સમસ્યા અમારી નથી, એ કોન્ટ્રાક્ટર પર તમે કેસ કરો ના હોય તો, ને અમારા વેરા બી ચાલુ છે કે અમારા વેરા બી બંધ કરો. એનો કોઈ બી નિરાકરણ લાવો જલ્દી તકે. કંઈ બી અમારા છોકરાને કંઈક અમારી કોઈને બી કંઈક થશે તો જવાબદારી નગરપાલિકાની રહેશે. હું કિરીટસિંહ સિંધા, પવિત્ર રેસિડેન્ટ સોસાયટી, જંબુસર. આ જે ગંદા પાણીની લાઈન લીકેજ છે એ છેલ્લા ડિસેમ્બર મહિનાથી છેલ્લા 8 મહિના થયા છે. ચીફ ઓફિસરશ્રીને રૂબરૂની મેં લગભગ 16 થી 17 વખત કીધું. 50 થી 60 વખત તો કમ્પ્લેન રજિસ્ટરની મેં લખાવેલું છે. અને ગઈકાલે જે 12/8/26ના રોજ એમને રૂબરૂ મળ્યા તો એવું કીધું કે આ હમણાં થાય નહીં, તમારે જેને રજૂઆત કરવી હોય તેને તમે કરી શકો છો, હમણાં કંઈ કામગીરી થાય નહીં.